શિયાળો શરૂ થતાં જ ચિલિકા તળાવમાં સ્થળાંતર કરનાર પક્ષીઓનું આગમન ઓડિશા. શિયાળો શરૂ થતાં જ ઓડિશાના ચિલિકા તળાવમાં હજારો સ્થળાંતર કરનાર પક્ષીઓનું આગમન શરૂ થયું છે. આ વર્ષે ગ્લોસી આઇબિસ, પર્પલ મૂરહેન, પિન્ટેલ, ગોડવિટ, ગ્રેટ ઇગ્રેટ, મીડિયમ ઇગ્રેટ, બ્રોન્ઝ વિંગ જેકાના, બ્લેકવિંગ સ્ટિલ્ટ અને કોર્મોરન્ટ્સ જેવી પ્રજાતિઓ જોવા મળી છે. ઇવેન્ટના મુખ્ય મુદ્દાઓ. મુખ્ય આગમન. ચિલિકા વન્યજીવન વિભાગના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ડીએફઓ અમલન નાયકના જણાવ્યા અનુસાર સ્થળાંતર કરનાર પક્ષીઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આવવા લાગ્યા હતા. 65થી વધારે પ્રજાતિઓ પહેલેથી જ નોંધાઈ ચૂકી છે અને શિયાળો આગળ વધતા તેમનો આંકડો વધવાની અપેક્ષા છે. આવાસ અને સંરક્ષણ. આ પક્ષીઓ માટે યોગ્ય આવાસ સુનિશ્ચિત કરવા માટે ઓડિશા વન વિભાગ ખાસ કાળજી લઈ રહ્યો છે. આમાં ઓછું પાણી અને વધારે ઘાસવાળી જમીન ધરાવતા વિસ્તારોનું જાળવવું શામેલ છે, જ્યાં પક્ષીઓ ખોરાક મળી શકે અને આરામથી વસવાટ કરી શકે.